તો સુરતમાં દિવાળી પહેલા જ મનપાનું ફૂડ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। શહેરમાં મીઠાઈની દુકાનોમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। શહેરના વિવિધ ઝોનમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ થઈ રહી છે। ફૂડ વિભાગ દ્વારા મીઠાઈઓના નમૂના લેવામાં આવ્યા છે। મીઠાઈના રિપોર્ટ ઝડપી આવે તે માટે કાર્યવાહી થઈ રહી છે। દિવાળીના તહેવાર આવી રહ્યા છે તેને લઈને સુરત આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ 8 ઝોનની અંદર અલગ અલગ ટીમો બનાવી અને જે મીઠાઈ વિક્રેતાઓ છે ત્યાં જે તપાસ છે તે શરૂ કર્યા છે। સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારની અંદર જે મોટી જે દુકાનો છે જ્યાં મોટા પ્રમાણમાં જે ખરીદી થતી હોય છે મીઠાઈ છે અલગ અલગ જે વેરાયટીઓ છે તેની જે તપાસ છે સેમ્પલ લેવાની જે કામગીરી છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જે શરૂ કરી છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આરોગ્યની અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ જે મીઠાઈઓ છે જે કાજુ કતરી છે બરફી છે જે પેંડા છે જે દિવાળીના તહેવારોની અંદર વધુ જે ઉપયોગી થતી હોય છે તમામના જે સેમ્પલ લઈ અને તેનું પૃથ્થકરણ કરવામાં આવશે। તો આપણી સાથે આરોગ્ય અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, આરોગ્યના જે દિવાળીના તહેવાર નિમિત્તે કઈ રીતે ટીમો દ્વારા તપાસ, કેટલી ગંભીર બાબત? ડીએલ પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આગામી દિવસોમાં આવનાર દિવાળીના પર્વ દરમિયાન શહેરીજનો દ્વારા મીઠાઈઓનું વધુ પડતું ખરીદી થતી હોય તે બાબતને ધ્યાનમાં લઈ દરેક ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરની અલગ અલગ ટીમો બનાવીને મીઠાઈઓનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓનો હાલ તપાસ ચાલી રહી છે। આ તપાસ દરમિયાન દરેક મીઠાઈઓના નમૂના લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે। ત્યારબાદ જે રિઝલ્ટ આવશે એના આધારે ફૂડ સેફ્ટી એક્ટના અનુને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઝડપી રિઝલ્ટ આવે તે માટેના પ્રયત્નો ફૂડ સેફ્ટીના નિયમ અનુસાર 14 દિવસમાં આપવાના હોય પણ દિવાળીને ધ્યાનમાં લઈ શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં લઈ બને ત્યાં સુધી જલ્દી રિઝલ્ટ મળે એવું કોશિશો કરવામાં આવશે। જે રીતે દુકાનદાર છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, સુરતના લોકો છે કોઈ પણ તહેવાર છે ખાણીપીણી સાથે કરતા હોય છે, કેટલું ધ્યાન રાખવું જોઈએ દુકાનદારોએ? અમે કસ્ટમરને સંતુષ્ટ થાય, ક્વોલિટી ખાવી તે હિસાબેથી અમે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા ને ભાવતાઓમાં બી નથી કરતા ને ક્વોલિટી લોકો ખાઈને એમ લાગે કે આપણે એકદમ સહી દુકાનદારમાં જગ્યા આવેલા છે, આપણે કોઈ તકલીફ નહીં પડે તે હિસાબેથી આપણે ક્વોલિટી એકદમ તે હિસાબેથી રાખીએ છીએ। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ જે સીલ કરવાની જે કામગીરી છે, સેમ્પલો લેવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને આખરે જે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ ઝડપથી જે રિઝલ્ટ મળે અને તે માટેના પ્રયાસ છે તે પણ કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9।